ગોંડલમાં સમૂહ લગ્નના દાનના અસ્વીકારથી ગરમાયું રાજકારણ। આ સમૂહ લગ્નમાં નિખિલ ડોંગાએ 11,11,111 દાન આપ્યું હતું, જે ગોંડલમાં ભાજપના નેતાના દબાણથી દાન ન સ્વીકાર્યું હોવાનો આરોપ લાગી રહ્યો છે। ગોંડલના શક્તિશાળી નેતાએ દબાણ કર્યા હોવાનો આરોપ છે, ત્યારે સામાજિક આગેવાન પિયુષ રાદડિયાના આરોપથી ખળભળાટ મચી ગયો। રાજકીય દબાણથી દાન ના સ્વીકાર્યાનો પુરાવા પણ હોવાનો તેમણે દાવો કર્યો। ચોખવટ જ થયેલી હતી, પરંતુ આયોજકોને એમ હતું કે ભાઈ આવી સારી બાબત છે, જે સમૂહ લગ્ન જેવી દીકરીઓની વાત છે, એમાં શા માટે કોઈ વાંધો લે। પરંતુ જેમ ભૂતકાળમાં પણ જે રીતે આવી દખલ અંદાજી ચાલુ છે, એવી રીતે પણ આ વખતે પણ આ વ્યક્તિના પેટમાં તેલ રેડાયું, એટલે એને દાન તો સ્વીકારવાની ના પાડી, પણ પોતાના તરફથી કાંઈ આ સમૂહ લગ્નમાં દાન આપ્યું હોય એવું પણ અમારા ધ્યાનમાં આવ્યું નથી। મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી જયેશભાઈના આયોજનમાં લલિતભાઈ ઓસોયા, કે જે એમના હરીફ ગણાય છે, એને સ્ટેજ ઉપર પણ સ્થાન હોય, લલિતભાઈનું દાન પણ હોય, લલિતભાઈનું સન્માન પણ કરવામાં આવે છે કે સમાજના આવા આગેવાનોએ જયેશભાઈમાંથી શીખ લઈ અને ભવિષ્યમાં આવું કોઈના ડરમાં આવ્યા વગર આ પ્રકારનું આયોજન કરવું છે।